સાગબારામાં એકલવ્ય સ્કૂલના લોકાર્પણમાં ધારાસભ્યની બાદબાકીથી વિવાદ થયો છે। વહીવટીતંત્ર તરફથી આપ પાર્ટીના ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, પણ સ્થાનિક આગેવાનોએ ફોન કરતા તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા। કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો તથા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર હતા। ચૈતર વસાવાએ પ્રવચનમાં ઉઘડો લેતા જણાવ્યું હતું કે કલેક્ટરને અમારાથી શું તકલીફ છે, શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી। આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાં પણ મને કોઈએ ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી। ચૈતર વસાવાને આમંત્રણ ન આપ્યું એ મારું નહીં, પરંતુ મારી જનતાનું અપમાન છે। ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી। આ બાબતે ખુલાસો કરવામાં આવે તે જરૂરી છે। આ શાળા કમલમના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની। અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છીએ, પરંતુ અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે। બેઠા છો, સાંસદ સાહેબ પણ છે। સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ। મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં? ખુલાસો કરો। હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે। આ મારું અપમાન નથી, મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી। મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી। ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો। મારા જનતાને મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું। અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે। મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ है आपको? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા, કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે। હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય। તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે। તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે। ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000 નો, 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે। નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે। તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો। કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે? આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે। આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ। કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે। આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે, તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે, અમને કઈ તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો। ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ। આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે। અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો। આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી, સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ, કલેક્ટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે, જેને અમે સહર્ષતાથી આવકારીએ છીએ, વધાવીએ છીએ। અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે, આગળ વધે અને પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમે સૌને શુભકામનાઓ પણ આપી છે। સાથે અહીંના સ્ટાફ, એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે, સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે, નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકારશ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે। એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો, મારા મત વિસ્તારમાં છે, હું અહીંયા જ છું, સાગબારા જ છું, છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુદ્ધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી। ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે, એ મારી અવગણના નથી, પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે। અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? મને બોલાવવા જ જોઈએ। છતાં અવારનવાર
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે, અમને એકબીજા પ્રત્યે લડાવવાના, દેશભાવ ઊભા કરવાના. અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે. તકતીમાં મારું નામ નથી, કાર્ડમાં મારું નામ નથી, એનાથી મને કંઈ ફેર નથી પડતો. અમે તો લોકોના મનમાં વસેલા છે, લોકોના દિલમાં વસેલા છે. અમને તકતી ભક્તિથી જરૂર નથી, પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે, તમે આવજો, ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે, સ્વમાન પર અસર પડે છે. એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે. અને માન્ય મંત્રીશ્રીએ અધિકારીઓને ધ્યાન દોર્યું છે અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માગીશું. અને આ જ પ્રકારની ભૂલો વારે ઘડે કરતા રહેશે તો અમે કોઈ અમારા સ્વાભિમાન પર આવશે ત્યારે અમે સહન કરવા નથી. એમના પ્રોટોકોલ વિભાગમાં પણ હું ગુજરાત સરકારમાં લખું છું, આના ખુલાસા ત્યાંથી પણ હું માગીશ. આજે ખૂબ સારો કાર્યક્રમ થયો. શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી. શાળાના વાતાવરણ પણ ખૂબ સારું છે. બાળકો ખૂબ સારી રીતે ભણે, આગળ વધે અને ખૂબ પોતાની કારકિર્દીમાં સારી પોસ્ટ પર આગળ જાય એવી અમે સૌને શુભકામના આપીએ છીએ. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ.